નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે સિરીઝ ચાલુ રહી છે શોર્ટ ઇંગ્લિશ સેન્ટેન્સની, તો તેના માટે આપણે આ છે પાર્ટ 8 આપણે રજૂઆત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ ગ્રીન સેન્ટેન્સ લખેલું છે એ ખાસ એકવાર યાદ રાખજો. લેટ્સ જોઈન હેન્ડ્સ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, કે આવો હાથ સે હાથ મિલાए સમાજ को શિક્ષિત બનાए. તો વિદ્યાર્થી મિત્રો, કે તમારે બધા લોકો સાથે આ વિડીયોને મેક્સિમમ શેર કરવાનો છે અને સાથે સાથે એટલે એને પણ પ્રેક્ટિસ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવાના છે ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્ન, એટલે પાર્ટ 8 છે. અને હવે આપણે એડવાન્સ સ્ટ્રક્ચરમાં જવાનું છે. હવે આ એડવાન્સ સ્ટ્રક્ચર એવા છે કે જે ગુજરાતી લોકોની સાથે સાથે બોલીને આપણે ઇંગ્લિશ સેન્ટેન્સ ડેઇલી પ્રેક્ટિસ કરી શકીએ છીએ. અને હા, એ કેવા સેન્ટેન્સ છે તો ચલો આપણે જોઈએ. વોટ વિલ યુ સે ઇન ઇંગ્લિશ, એટલે અંગ્રેજીમાં શું બોલશો. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારે ઘણીવાર એવો થતો હોય છે કે આપણે કઈ રીતે ઇંગ્લિશ પ્રેક્ટિસ કરવી. તો આપણે ટોટલ 1 થી 7 વિડીયો જે અપલોડ કરેલા છે, જો એ તમારે જોવાના બાકી હોય તો ફટાફટ પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, તમને ત્યાંથી મળી જશે. અથવા તો આપણું જે પ્લેલિસ્ટ છે ઇંગ્લિશ ગ્રામરનું, એમાંથી પણ તમને મળી જશે. તો ખાસ એકવાર તમે આ બધી સિરીઝ જોજો અને કન્ટેક્ટ કરજો. હવે આપણે 50 જેટલા સિરીઝ છે એ બનાવવાની છે, એટલે આરામથી બધા લોકોને ઇંગ્લિશ છે એ શીખવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. અત્યાર સુધીમાં તો પહોંચી ગયા હોત. અત્યાર સુધીમાં તો પહોંચી ગયા હોત. ઘણીવાર આપણે એવું કહેતા હોય છે કે આટલી વારમાં તો આપણે પહોંચી ગયા હોત. નેક્સ્ટ સેન્ટેન્સ, અત્યાર સુધીમાં તો તે જમી લીધું હોત. ઘણીવાર ઘણા લોકો છે ધીમે ધીમે જમતા હોય છે, તો એના માટે આપણે કહેતા હોઈએ કે અત્યાર સુધીમાં તો તે જમી લીધું હોત. ત્યાર પછી સેન્ટેન્સ, અત્યાર સુધીમાં તો કામ પતાવી દીધું હોત. અત્યાર સુધીમાં તો કામ પતાવી દીધું હોત. ઘણીવાર આપણે શું હોય, એક્સાઇટ થઈ જાય છે અને ઘણીવાર આપણે ક્યારેક બહાર જવાની વાત કરતા હોય છે, ત્યારે આપણે કામ મૂકીને આપણે ચાલ્યા જાય છીએ. તો એના કરતાં આપણે બેસ્ટ છે કે અત્યાર સુધીમાં તો આપણું કામ પતાવી દીધું હોત, એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી, અત્યાર સુધીમાં તો એને બધાને કહી દીધું હોત. અત્યાર સુધીમાં તો એને બધાને કહી દીધું હોત. ઘણા લોકો છે ચાળી ફૂંકવાનું કામ કરતા હોય છે, તો એ લોકો પોતાની વાત છે એ સિક્રેટ રાખી શકતા નથી અને બધાને કહી દેતા હોય છે. ત્યાર પછી, અત્યાર સુધીમાં તો તું બીમાર પડી ગયો હોત. અત્યાર સુધીમાં તો તું બીમાર પડી ગયો હોત. અત્યાર સુધીમાં તો મેં મારો પોતાનો ધંધો શરૂ કરી દીધો હોત. અત્યાર સુધીમાં તો મેં મારો પોતાનો, એટલે કે આપણો પોતાનું એટલે આવશે ઓવન, અને ધંધાને કહેવાશે બિઝનેસ, શરૂ કરી દીધો હોત. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના સેન્ટેન્સને આપણે હવે એડવાન્સ સ્ટ્રક્ચરમાં જોવાના છીએ. અત્યાર સુધીમાં જ્યારે કહેવાય છે ત્યારે એને કહેવાશે વુડ હેવ. અને હા, એની સાથે આપણે કરતા લેવાના છે. કરતા એટલે સબ્જેક્ટ થશે. સબ્જેક્ટ પ્લસ વુડ હેવ પ્લસ V3નું રૂપ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા હતા શબ્દ છે એટલા માટે. તો પાસ્ટ પાર્ટિસિપેટનું રૂપ આવશે, એટલે કે V3, કે તમે જે ક્રિયા કરો છો એ અહીંયા લખેલું છે ક્રિયાને કહેવાશે V3. અને હા, કરી દીધી હોત એમાં આવશે બાય નાવ, અને એની પહેલાં તમારે ઓબ્જેક્ટ લેવાનો છે. તો SCVનું સૂત્ર ખાસ યાદ રાખજો. સબ્જેક્ટ પ્લસ વુડ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ બાય નાવ. આ ટાઈપના સેન્ટેન્સ તમે જો થોડી વાર જોશો અને હા, તમને ડેફિનેટલી આવડી જશે. માત્ર તમારે એક્ઝામ્પલ જોવાના છે. એક્ઝામ્પલથી તમે પ્રેક્ટિસ કરશો તો તમને પણ આવડી જશે. ચલો હવે આપણે શરૂઆત કરીએ. અત્યાર સુધીમાં તો આપણે પહોંચી ગયા હોત. અત્યાર સુધીમાં તો આપણે પહોંચી ગયા હોત. તો એના માટે આવશે, તો આપણે કરતા તરીકે આપણે કીધું છે, એના માટે આપણે વી લેશું. વી પછી વુડ હેવ, તો આપણું સ્ટ્રક્ચર હતું વી વુડ હેવ, અને V3નું રૂપ પહોંચવું ને અંગ્રેજીમાં કહેવાશે રીચ, પણ એમાં આપણે ઈડી લગાડશું. રીચડ એટલે V3 થશે. પછી બાય નાવ, ખાસ યાદ રાખજો. વી વુડ હેવ રીચડ બાય નાવ. વી વુડ હેવ રીચડ બાય નાવ. અત્યાર સુધીમાં તો આપણે પહોંચી ગયા હોત. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના સેન્ટેન્સનું તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. અને એકને એક સેન્ટેન્સ છે તમારે 5 થી 6 વાર બોલશો એટલે ડેફિનેટલી તમને આવડી જશે. વી વુડ હેવ રીચડ બાય નાવ. આપણે એટલે વી થશે. પછી આપણું સ્ટ્રક્ચર છે અત્યાર સુધીમાં, એના માટે આપણે લેશું વુડ હેવ, અને આપણું સ્ટ્રક્ચર જ્યાં બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ એમાં આપણે શું લીધું છે, આપણે એટલે વી લીધું છે. પછી વુડ હેવ આપણે કોમન છે. V3નું રૂપ એમાં પહોંચવું એને રીચડ કહેવાશે. અને હા, અત્યાર સુધીમાં તો એના માટે આવશે ઓબ્જેક્ટ, એટલે આપણો અહીંયા ઓબ્જેક્ટ કોઈ છે ને
પરંતુ બાય નાવ ડાયરેક્ટલી મૂકી દેવાનું છે. તો અહીંયા કંઈ ઓબ્જેક્ટની વાત થઈ છે નહીં. હા, એવું કીધું હોત અત્યાર સુધીમાં તો આપણે રેસકોર્સ પહોંચી ગયા હોત, તો એનું સેન્ટેન્સ છે એ ખાસ તમે કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધીમાં તો આપણે રેસકોર્સ પહોંચી ગયા હોત. તો આનું તમારે જે છે સેન્ટેન્સ છે એ ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખાસ એકવાર પ્રેક્ટિસ કરો કે વી, વુડ, હેવ, પછી રીચડ, પછી આપણો ઓબ્જેક્ટ કયો છે રેસ કોર્સ. અહીંયા તમારે રેસકોર્સ લઈ લેવાનું છે. રીચડ પછી તમારે રેસકોર્સ લઈ લેવાનું છે, અને ત્યાર પછી બાય અને પછી નાવ. આ રીતે તમારે એક સેન્ટેન્સ બનાવવાનું છે, જે કોમેન્ટમાં પણ તમે લખજો. મેં તો આન્સર આપી જ દીધો છે. નેક્સ્ટ, અત્યાર સુધીમાં તો તે ખાઈ લીધું હોત. અત્યાર સુધીમાં તો તે ખાઈ લીધું હોત. તો એના માટે અહીંયા આપણે તે શબ્દ છે, તો એના માટે આપણે યુ શબ્દ લેશું. તો યુ વુડ હેવ ઇટન બાય નાવ. યુ વુડ હેવ ઇટન બાય નાવ. યુ વુડ હેવ ઇટન બાય નાવ. અત્યાર સુધીમાં તો તે ખાઈ લીધું હોત. અહીંયા આપણે ઓબ્જેક્ટ આપેલો નથી, પણ વિદ્યાર્થી મિત્રો હું એમ કહું, અત્યાર સુધીમાં તો તે ઢોસા ખાઈ લીધા હોત. અત્યાર સુધીમાં તો તે ઢોસા ખાઈ લીધા હોત. તો વિદ્યાર્થી મિત્રો આનું સેન્ટેન્સ તમે પ્રેક્ટિસ કરો. શું હતું? યુ વુડ હેવ ઇટન ઢોસા બાય નાવ. આ રીતે તમે અંગ્રેજી બનાવી શકો છો. અત્યાર સુધીમાં તો તે ચાઇનીઝ પંજાબી ખાઈ લીધું હોત. તો અહીંયા આપણે ચાઇનીઝ લઈ અથવા તો પંજાબી લઈ, તો યુ વુડ હેવ ઇટન ચાઇનીઝ બાય નાવ. યુ વુડ હેવ ઇટન પંજાબી બાય નાવ. આ રીતે તમે સેન્ટેન્સ બોલી શકો છો વિદ્યાર્થી મિત્રો. જો તમારો ઓબ્જેક્ટ હોય તો તમે લઈ શકો છો. મારી જેમ સાથે કોમેન્ટમાં પણ આન્સર તમે લખતા જજો. અત્યાર સુધીમાં તો હું નીકળી ગયો હોત. અત્યાર સુધીમાં તો હું નીકળી ગયો હોત. ઘણીવાર આપણે ક્યાંક બહાર જવું હોય ત્યારે એના માટે કહી શકીએ છીએ અત્યાર સુધીમાં તો હું નીકળી ગયો હોત. આઈ વુડ હેવ ગોન બાય નાવ. અત્યાર સુધીમાં તો હું નીકળી ગયો હોત. એને અંગ્રેજીમાં શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? આઈ વુડ હેવ ગોન બાય નાવ. અત્યાર સુધીમાં તો હું મનાલીથી નીકળી ગયો હોત. તો આઈ વુડ હેવ ગોન મનાલી બાય નાવ. અત્યાર સુધીમાં તો અમે દ્વારકાથી નીકળી ગયા હોત. તો એનું ઇંગ્લિશમાં તમે ખાસ આનું તમારે ટ્રાન્સલેટ છે કોમેન્ટમાં જણાવવાનું છે. અત્યાર સુધીમાં તો હું દ્વારકાથી નીકળી ગયો હોત. તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરો. શું આવશે? આઈ વુડ હેવ ગોન દ્વારકા બાય નાવ. અત્યાર સુધીમાં તમે શાળાએથી નીકળી ગયા હોત. તો એનું શું આવશે? આઈ વુડ હેવ ગોન સ્કૂલ બાય નાવ. અત્યાર સુધીમાં તો હું કોલેજથી નીકળી ગયો હોત. આઈ વુડ હેવ ગોન કોલેજ બાય નાવ. અત્યાર સુધી તો હું ઓફિસેથી નીકળી ગયો હોત. અત્યાર સુધીમાં તો હું ઓફિસેથી નીકળી ગયો હોત. તો આઈ વુડ હેવ ગોન ઓફિસ બાય નાવ. આ રીતે તમે મેક્સિમમ ઇંગ્લિશનું પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ખાલી ઓબ્જેક્ટને તમારે ગોઠવવાનો છે. અને હા, એ જે તમારે પ્રેક્ટિસ કરવાની છે, હું જે સેન્ટેન્સ બોલું છું એ બેઝ ઉપર તમારે પણ પ્રેક્ટિસ કરી શકો છો. અને હા, હજી એક સેન્ટેન્સ તમે કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધીમાં તો હું મોલમાંથી નીકળી ગયો હોત. અત્યાર સુધીમાં તો હું મોલમાંથી નીકળી ગયો હોત. પ્લીઝ મેક્સિમમ ટ્રાય કરો. અને હા, અને કોમેન્ટમાં આન્સર તમે ખાસ જરૂરથી જણાવજો. અત્યાર સુધીમાં તો મેં બધું કામ પતાવી દીધું હોત. તો અત્યાર સુધીમાં તો મેં બધું કામ પતાવી દીધું હોત. આઈ વુડ હેવ ફિનિશ્ડ ઓલ વર્ક બાય નાવ. આઈ વુડ હેવ ફિનિશ્ડ એટલે બધું આપણે કામ છે એ પૂર્ણ કરવાનું છે, પતાવી દેવાનું છે, એટલે ફિનિશ્ડ કહેવાશે. V3 આવશે. બધું એટલે ઓલ આવશે. કામ એટલે વર્ક આવશે બાય નાવ. આઈ વુડ હેવ ફિનિશ્ડ ઓલ વર્ક બાય નાવ. અત્યાર સુધીમાં તો મેં બધું કામ પતાવી દીધું હોત. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ સેન્ટેન્સ, અત્યાર સુધીમાં તો તું બીમાર પડી ગયો હોત. તો જો અહીંયા બીમાર પડવું એને ફોલ કહેવાશે. અહીંયા ફોલન થશે એનું V3. ખાસ યાદ રાખજો, ફોલ એનું ફોલન થશે. એટલે યુ વુડ હેવ ફોલન ઇલ બાય નાવ. યુ વુડ હેવ ફોલન ઇલ બાય નાવ. નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં તો એણે બધાને કહી દીધું હોત. અત્યાર સુધીમાં તો એણે બધાને કહી દીધું હોત. તો અત્યાર સુધીમાં એણે ત્યાં આપણે માની લો ધારણા કરી છે કે એ છોકરી હોય, તો એના માટે સી વુડ હેવ. હવે કહેવુંનું ભૂતકાળ થશે ટોલ્ડ એવરીવન બાય નાવ. સી વુડ હેવ ટોલ્ડ એવરીવન બાય નાવ. સી વુડ હેવ ટોલ્ડ એવરીવન બાય નાવ. અત્યાર સુધીમાં તેણે બધાને કહી દીધું હોત.
તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો તમને વિડીયો કેવો લાગ્યો છે ખાસ તમે કોમેન્ટમાં જણાવજો. અને હા, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલને પણ મેક્સિમમ શેર કરજો, જેથી કરીને તેને પણ યુઝ થશે અને તમને પણ પ્રેક્ટિસ થશે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.